નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ હવે સમાચાર વિગતવાર। આજરોજ બહુજન સમાજ પાર્ટી દ્વારા વાલમધામ ગારિયાધાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના SC ST કાસ્ટ અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવામાં તેમજ ક્રિમિલેયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ ભારત બંધનો કોલ આપવામાં આવ્યો છે, જેથી બહુજન સમાજ પાર્ટી દ્વારા BSP ગારિયાધાર દ્વારા તેને સમર્થન આપી છે અને આ ચુકાદાનો વિરોધ કરવામાં આવે છે અને રજૂઆત કરવામાં આવે છે કે આ ચુકાદાને સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં ખરડો પ્રસાર કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માંગ સાથે આજરોજ વાલમધામ ગારિયાધાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં બહુજન સમાજ પાર્ટીના લોકો ખૂબ મોટી સંખ્યામાં અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર મુકેશ S કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, ચેરમેન LD મકવાણા, બોટાદ। Supreme Court, hi hi. 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 લાગુ કરવા માટે જે કાયદો બનાવીને ચુકાદો આપ્યો છે તેના વિરુદ્ધમાં બહુજન સમાજ પાર્ટી અને અનુસૂચિત જનજાતિના અલગ અલગ સંગઠનો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવે છે અને આ કાયદાનો સખત વિરોધ કરવામાં આવે છે અને માનનીય રાષ્ટ્રપતિશ્રીને નિવેદન કરવામાં આવે છે કે આ કાયદાનો લોકસભામાં અને રાજ્યસભામાં ખરડો પસાર કરીને તેનો બહિષ્કાર કરવામાં આવે અને તેને પલટાવવામાં આવે। એટલે આ માટે બધાએ સામાજિક સંગઠનો બહુજન સમાજ પાર્ટીને અલગ અલગ નેતાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે તમારે જો વર્ગીકરણ કરવું હોય ને આવા ચુકાદા કરવા હોય તો તમે ખાનગીકરણ કર્યું છે તેમાં પણ અનામતને લાગુ કરો, હાઈકોર્ટમાં પણ અનામત લાગુ કરો, એવા અનેક મુદ્દાઓ સાથે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવામાં આવે છે। જય ભીમ।